હાચો બાવા હાચો એક ઈસરા કો સામ કોઈને જગતના ચોકમાં ભીડ પડે ફલાણો મને મદદ કરશે ફલાણો મદદ કરે સારી વાત ભાઈ બંધ હારો હોય તો કરે પણ દ્વારકા વાળાએ કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠબકારીને અર્જુનને કીધું કે 10 ડગલા હામો હાલ નીતિથી અને 90 ડગલા હામો આવું તો માનજે દ્વારકા વાળો બોલ્યો છે ભલા માણસ દ્વારકાધીશ બોલ્યો તમે વિચાર કરો આ બરોહો જેટલા દુનિયામાં ધર્મ છે આપણે તો બધાને વંદન કરવા વાળા આપણી ઋષિ પરંપરાએ કોઈને નીચો કરવાનું શીખાડ્યું જ નથી નીચો કહેવાનું પણ એ કહી દઉં કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે સુપર પાવર દુનિયામાં કામ કરે છે એનો હું બાળક છું એક ધર્મના ભગવાને એવું કીધું દુનિયામાં સુપર પાવર કામ કરી રહ્યું છે એનો બાળક છું એક ધર્મના ભગવાને એવું કીધું પૂરી કાયનાત કો જો ચલાતા હૈ મેં ઉસકા સંદેશાવાહક હું એનો સંદેશો દેવા વાળો છું પણ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભીને અર્જુનની સામે કીધું મને તમને સંબોધીને એક જ આપણા બાપ દ્વારકા વાળાએ કે અર્જુન હું જ બ્રહ્માંડનો બાપ છું ભલા માણસ હું જ બ્રહ્માંડનો બાપ છું એ કૃષ્ણ કનૈયો છે એ તમે જો હું તમને દાખલો ભરોહો કોને કહેવાય આ કરણભાઈ વાત આવી એટલા માટે મહાભારતનું યુદ્ધ ચાલે છે બહાટી બોલે 1 દી 2 દી 3 દી 5 દી અને કહેવાય છે યુદ્ધનો બહાટી બોલતી હતું ને એમાં ભીષ્મ પિતાને દુર્યોધને કીધું કે દાદા અન્ન મારું ખાવ છો ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ એવું મને લાગે છે કા તો તમે પાંડવોને મારતા નથી તમે પક્ષપાત કરો છો તમે કૃષ્ણને હથિયારે નથી લેવરાવી શકતા તમે પાંડવોને નુકસાન નથી કરતા તમે આમ કરશો તો મારી હાર થાય તમે તમારો ધર્મ ભૂલો છો દાદા ભીષ્મ પિતાને આવું કીધું દુર્યોધને રાતે જઈને કીધું અને બહુ જ્યારે ભીષ્મ પિતાને સંભળાવવા માંડ્યા ત્યારે ભીષ્મએ કીધું કે હવે વાસુદેવ સકર ન ધરે તો તુમકો મુખ ના દિખાઉ લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઓ કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું અને જો કૃષ્ણ કનૈયો હાથમાં હથિયાર ન લે કાં તો હાથમાં કૃષ્ણને હથિયાર લેવરાવું અને નકર પાંડવોને હતા નહોતા ન કરી નાખું તો હું ભીષ્મ નહીં ગંગા પુત્ર ભીષ્મ નહીં ભલા માણસ સાંભળજો મારે જે કેવું છે ઈ પ્રતિજ્ઞા લીધી ભગવાન કોને કહેવાય તમે જુઓ પ્રતિજ્ઞા કોને લીધી ભીષ્મ પિતાએ પાંડવોને મારવાની અહીંયા તંબુમાં પીડ કોને ઉપડી દ્વારકા વાળાને આપણી નીતિ સાચી હોય ને અહીંયા આપણે દુઃખ પડે ન્યાય એને હક નો થાય આપ જાણો અમારો મૂળો ભગત સાનિયા સાહેબ અહીંથી ડગલા માટે સૌરાષ્ટ્રમાંથી ગઢકાથી અને દ્વારકા વાળો ની આંકડો મીડો થવા ગામનો હિમાળો ન વીટ્યો ને તા દ્વારકાથી મૂળા ભગત હાનિયા ને ઈ ભરવાડના દીકરાને દ્વારકા વાળો હામો આવી ગયો તો ભલા માણસ મળવા માટે આવી ગયો તો કેટલો આતુર છે ભરોહો રાખી તો થાય વિશ્વાસ હોય તો થાય ઘણાને તો જાન લઈને પરણવા નીકળે ઘરેથી જવા હાહરાની જાન જવા નીકળે તોય કહેતા હોય એકચ્યુઅલી આટલા ખર્ચા કર્યા પરણાવી છે ખરા ને હવે હાહરા ઉપર ભરોહો નથી ન્યા ભગવાન કે માતાજી આવે ન્યા કૃપા ઉતરે ન્યા કંઠી ગમે એ ગુરુ પહેરાવે તો એ ફરી જાય પાછું હું કરું અને અટાણે તો જમાનો એવો થઈ ગયો બાપુ આપણે કઈ એમ ગુરુ કરવા જોઈએ ને ગુરુ બદલાવ નાખે વાંધો આ છે આ કઈ બદલવાની છે બાપ બદલતા હે કભી પણ મૂળ વાત ઉપર આવી જાઉં ભીષ્મ પિતા પ્રતિજ્ઞા કરે કે પાંડવોને પૃથ્વી માથે નો રહેવા દઉં કા હથિયાર ધારણ કરાવું કૃષ્ણ કનૈયો રાતે ઉપડ્યા ધીરે 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 રાતના અંધારામાં દ્વારકા વાળો માથે મોરપીસ ને તમે વિચાર કરો આમ પોતાની પાસે આમ મોરપીસ બાંધેલું માથે હોટી જેવું આમ આવડી લાકડી નાની એવી હોટી અને હોટકી એતે નથી આમ કરી અને આમ પડદો આખો કર્યો ઈ પડદો આખો કર્યો ને તો યુધિષ્ઠિર પોતાના ભાલાને ઘવતો જાય ઝેર પીવરાવતો જાય તરત પડદો આમ કરી નાખ્યો ત્યાંથી થોડો બીજો પડદો બીજું તંબુ એનો પડદો હોટીથી આમ કર્યો ભીમ છે એ ગદાને હમણી રહ્યો છે આમ કરે ને કાલે આમ કરી નાખું તેમ કરી નાખું પાછો પડદો આમ કરી દીધો નકુલ નો પડદો ખોલ્યો આમ કરીને જોયું નકુલ છે ઈ તરવારને ધાર કાઢીને ઝેર પીવરાવતો હતો સહદેવ નો પડદો ખોલ્યો સહદેવ પણ હથિયારની તૈયારી કરી રહેલો કટારું ઘહી રહેલો આ બધાય જાગતા હતા સાંભળજો ભરોહાની વાત છે આ સંતો બેઠા એટલે કહું છું આ બધાય જાગતા હતા અને જોતા હતા કે હવારે આમ કરી નાખું પણ જા છેલ્લે અર્જુનના તંબુનો પડદો બાપુ આમ આઘો કર્યો ને તો અર્જુન ઘસઘસાટ સૂતો છે બોલો આ બધાય તૈયારી કરે નીંદર નથી આવતી ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલે શું થાય હથિયારને ભીમ આમ તૈયારી કરે ઓલા યુધિષ્ઠિર આમ કરે સહદેવ નકુલ આમ તૈયારી કરે ભગવાન કૃષ્ણ નથી હોતો આ નથી હોતા અર્જુન ઘસઘસાટ સૂતો છો
અને જઈને આમ કરીને આમ અંગૂઠો પકડીને આમ ખેંચો. ઈ ખેંચતા ની યારે કહેવાય છે આમ નમ બેઠો થઈ ગયો હડાપ કરતો. લે ભગવાન અહીંયા અત્યારે પ્રભુ તમે કે તું હૂતો છો કે આ કેમ રાતે તો હુવાનું જ હોય ને. અરે પણ તું અર્જુન તને ખબર પડે કે નહીં? કાં તો કે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે હું કે પાંડવોને પૃથ્વી માથે કાલે નો રહેવા દઉં. કાં કૃષ્ણને હથિયાર ધારણ તને નિંદર આવે સમજો તંબુમાં કોઈ નથી હુતા. તે અર્જુન બોલ્યો નહીં મારે તમારે એટલું યાદ રાખવાનું છે. અર્જુને શું કીધું ખબર? મારો દ્વારકા વાળો જાગે છે એટલે હું હૂતો છું ભલા માણસ, બીજું કાંઈ નહીં. હે કે મારો દ્વારકા વાળો જાગે છે એટલે હું હૂતો છું. મારો દ્વારકા વાળો હુઈ જાય તો મારે જાગવું પડે. આને ભરોહો કહેવાય ભલા માણસ. તું હૂતો નથી ને, તું જાગે છે એટલે અર્જુન કે હું ઘસઘસાટ હૂતો છું. એ દ્વારકાધીશ છે, એ દ્વારકા વાળો છે. એની આ રચના ક્યારની ફરમાઈશ આવે છે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આદેશ આદેશ આ કરણભાઈ ચરણો પખાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. રાધે 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 આદેશ આદેશ. દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. કાન આવો તો માખણ ના માટ છે રે. આખા વ્રજને વાલમ તારી વાત છે રે, આખા વ્રજને વાલમ તારી વાત છે રે. કાન આવી જાવ તો માખણ ના માટ છે રે. બાપો બાપો
આમાં હું બેહું સારતો ત્યારે અમે ભાત લઈ જાય ને તો એકાદો બીજો આવી જાય તાત્કાલિક ભાત લઈ. વાહ વાહ, અમારે કરણભાઈએ જો પેલા 500 વાળીનો ઘોળ કર્યો, પેલા 10 વાળીનો, 500 વાળીનો, 20 વાળીનો, 100 વાળીનો હજી ઘોળ ચાલુ છે. એની સાથે સાથે આ પ્રોગ્રામમાં રોકડા કરણભાઈ 51,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી એકવાર. માતાજી અને ઠાકર ને રામો પીર ખૂબ આપે તમને. આહા, એટલે મારું આ ગીત હું આપને કહું છું કે ભાત હોય ને ગોવાળનો, એમાં બીજો કોઈ ભેગો થઈ જાય જમી લે. અમારા ગોવાળો હજી ભાત 2 જણાનું લઈને નીકળે છે. એક જણો હું કામે ખબર, આ કડી સાંભળજો. કૃષ્ણ વખત થી વાટ જોવે. શું કે છે? એ તને ગોવાળો વગડામાં ગોદતા